તો હવે વાત કરીશું ભાવનગરમાં ભાજપના આંતરિક વિખવાદ વિશે। ભાવનગરમાં ભાજપમાં આંતરિક વિખવાદ વચ્ચે મેયર ભરતભાઈ બારડના હવે બોલ બદલાયા છે। તેમણે મીડિયા સામે સબ સલામતની વાત કરી। મેયર ભરતભાઈએ ભાજપના વોટ્સએપ ગ્રુપમાં આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। મને ખોટી રીતે દબાવવામાં આવશે તો જાહેરમાં આત્મવિલોપન કરીશ તેવો મેસેજ વોટ્સએપ ગ્રુપમાં મૂક્યો હતો। તેમણે સિનિયર કાર્યકર્તા સાથે અલગ પ્રકારનો વ્યવહાર કરતા હોવાની પણ વાત કરી હતી। આત્મવિલોપન પહેલા કંઈકના રાજ ખુલશે તેવી પણ તેમણે ચીમકી ઉચ્ચારી હતી। અન્યાય અને નિશાન બનાવતા હોવાની વાત વોટ્સએપ ગ્રુપમાં થતા ભાજપમાં ભડકો થયો હતો। આ મેસેજ વાયુ વેગે વહેતો થતા ગ્રુપના એડમિને મેસેજ ડિલીટ કર્યો હતો। મેયરના મેસેજ પરથી કહી શકાય કે ભાજપના મોટા માથા તેમના પર દબાણ કરી રહ્યા હોઈ શકે। જો કે ગ્રુપમાં ચીમકી આપ્યાની થોડી જ કલાકોમાં મેયરે કહ્યું કે મને કોઈ દબાવે છે તે વાત ખોટી છે। મિત્રો, મેં પાર્ટીની સેવા કરવા માટે ઘણો સમય આપ્યો છે। હું 1978 થી જનસંઘ અને ભાજપનો કાર્યકર્તા છું। મેં મારા ઘર સામું નથી જોયું, મારા ધંધા રોજગાર સામે પણ નથી જોયું। આટલા વર્ષોમાં પાર્ટીનો કોઈ પણ કાર્યક્રમમાં હું લગભગ ક્યારેય ગેરહાજર રહ્યો નથી। મને કોઈની પણ ઓળખાણ વગર ભારતીય જનતા પાર્ટીએ મેયર બનાવ્યો છે। મેં કાર્યકર્તા તરીકે જે કામ કર્યું તેનું લિસ્ટ બહુ લાંબુ થાય। હું કોઈની લાગવગથી આવેલો કાર્યકર્તા નથી, કોઈની ભલામણથી આવેલો કાર્યકર્તા નથી, ચોખવટ નથી કરતો, પણ આટલો સમય પસાર કર્યા પછી અમુક લોકોના નિશાન પર મને રાખવામાં આવ્યો છે। તેથી આજે હૈયા વરાળ ઠાલવું છું। આટલા વર્ષો પછી પણ મારી સાથે ભાજપના એક સિનિયર કાર્યકર્તા સાથે થોડું અલગ પ્રકારનો વ્યવહાર થાય ત્યારે ભાજપના ઈમાનદાર અને મહેનતુ આત્માને ઠેસ પહોંચે છે। આમ છતાં જો મને ખોટી રીતે દબાવવાની કોશિશ કરવામાં આવશે તો ભાજપના કાર્યકર્તા તરીકે હું જાહેરમાં આત્મવિલોપન કરીશ, કારણ કે હવે સહન નથી થતું અને આત્મવિલોપન કર્યા પહેલા કંઈકના રાઝ ખોલતો જઈશ। મારી વાત મારા મીડિયામાં મારા પરિવારમાં કરી હતી, સોશિયલ મીડિયા એટલે કે મારા ગ્રુપમાં કરી હતી। અને અમારે અંદર અંદર ક્યારેક આવી વાત થઈ જતી હોય એનો અર્થ એવો નથી કે બદ ઇરાદો હોય કે કોઈને મેં દબાવવા કર્યું હોય કે અથવા તો કોઈ મને દબાવતું હોય, આવી કોઈ વાત નથી। મારે તો મારા પરિવારમાં ઘણીવાર આવું કહેતા હોય છે એકબીજા, તો એનો અર્થ એવો તમારે કોઈ લેવો નહીં। એ તો મેં ખરેખર મારી પાર્ટીમાં વાતમાંથી વાત કરી છે, એનો કોઈ અર્થ નથી, બીજો કોઈ અર્થ નથી લેવાનો। મને મારી પાર્ટીના કાર્યકર્તાઓ, મારા પાર્ટીના પ્રમુખ, મારા મહાનગરપાલિકાના ચારે પદાધિકારીઓ મારી સાથેના બધા જ મને મોટો ભાઈ સમજે છે અને હું શિસ્તબદ્ધ કામ કરી રહી। મારે આવી કોઈ વાત નથી। અહીંયા તમે દરરોજ ચા પીવા પણ આવો છો, તમને હું રોજ પ્રેસ રિપોર્ટ પણ આપું છું અને આપને ખ્યાલ જ છે કે હું કઈ પદ્ધતિથી કામ કરું છું। મારી અલગ નીતિ હોય છે, અલગ પદ્ધતિ હોય છે અને એમાં મને કોઈ દબાવતું નથી, મને કોઈ કાંઈ। મેયરની આત્મવિલોપનની ચીમકી વચ્ચે ભાવનગરમાં ભાજપની મહત્વપૂર્ણ બેઠક। શહેર ભાજપ કાર્યાલયમાં સૌરાષ્ટ્ર ઝોનના ભાજપના હોદ્દેદારોની બેઠક મળી। પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી બેઠકમાં જોડાયા। આત્મવિલોપનની મેયરની ચીમકી અંગે રત્નાકરજીએ બોલવાનું ટાળ્યું છે। કશું કહ્યા વગર કાર્યાલયમાં જતા રહ્યા રત્નાકરજી। ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ છે, મેયર દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે। મેયર દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે, શું કહેશો? મેયરના આત્મવિલોપનની ચીમકીના સળગતા મુદ્દાથી ભાજપ પ્રમુખ અજાણ છે। શહેર ભાજપ પ્રમુખ ઘટનાથી વાકેફ હોવા છતાં અજાણ બની રહ્યા છે। બંદૂક બાબતે મેયર સાથે બેસીને યોગ્ય નિરાકરણ લાવીશું। મેસેજ ગ્રુપમાંથી વાંચ્યા પહેલા ડિલીટ થઈ ગયા હતા। મેયર અમારા વડીલ છે, સાથે બેસીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની વાત કુમાર શાહે કરી છે। અમારા જાણમાં નથી, પણ અમારા ખૂબ જ સિનિયર કાર્યકર્તા છે અને વડીલ છે। કાંઈ પણ હશે તો સાથે બેઠીને પણ કાંઈ જે પણ કાંઈ મંદુક હશે તો બેઠીને એમનું નિરાકરણ લાવવાના। હજી સુધી તેવી કોઈ જાણ થઈ નથી મારાથી। આજ અમારે ઝોન બેઠક છે,
એટલે પછી બેઠીને શાંતિથી જે પણ કાંઈ હશે એ પરિવારનો પ્રશ્ન નિરાકરણ લાવી દે.